વાવ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ ક્યાં ગમમાં આવી ગઈ છે તો ભાજપ ગેલમાં જોવા મળી રહી છે અને આ પરિણામ હાલમાં પણ રાજ્યના રાજકારણમાં ગુંજી રહ્યા છે અને લોકમુખે માત્ર બે જ નામોની ચર્ચા છે, એક અલ્પેશ ઠાકોર અને બીજા શંકર ચૌધરી। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું વિશુ ઠક્કર। ગઈકાલે વાવ વિધાનસભાના એવા પરિણામ આવ્યા જેને લઈને કોંગ્રેસ હચમચી ગઈ અને તેના કારણે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓમાં પણ નારાજગીનો માહોલ જોવા મળ્યો અને કોંગ્રેસ માટે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં ભાજપના બે નેતાઓ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી જે સમગ્ર કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પર ભારે પડ્યા અને તેમાં પણ ખાસ કરીને સ્વરૂપજી ઠાકોરની જીતનો શ્રેય અલ્પેશ ઠાકોરને આપવામાં આવ્યો છે, કારણ કે જે સમયથી જ વાવ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ તે સમયથી જ અલ્પેશ ઠાકોર સ્થાનિક કક્ષાએ સક્રિય જોવા મળ્યા હતા, જેમાં તેમણે ઠાકોર સમાજમાં છેલ્લા 2 મહિનાથી બેઠકોનો દોર શરૂ કરી દીધો હતો અને બીજી બાજુ તેમના સમર્થકોની એક પેનલ પણ જબરજસ્ત કામે લાગી ગઈ હતી અને આ વખતે તેમણે માત્ર ઠાકોર સમાજને ટાર્ગેટ કર્યો હતો અને તે સમાજને રીઝવવા માટેના બને એટલા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેમના ભાષણો પણ ઠાકોર સમાજમાં અસરકારક જોવા મળ્યા, જેમાં તેમણે સતત તેમના ભાષણમાં ગેનીબેન ઠાકોરનો જ ઉલ્લેખ કર્યો હતો, કારણ કે એ બંને એક જ સમાજમાંથી આવે છે, જેથી તેમના પ્રયત્નો એ જ હતા કે આ વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ ઠાકોર સમાજમાંથી ઉતારવું અને તે વર્ચસ્વ જ્યારે ઉતરી જશે ત્યારે તેના વિકલ્પમાં ઠાકોર સમાજ સ્વરૂપજી ઠાકોરને વોટ કરવાનું છે, એટલે કે અલ્પેશ ઠાકોર પોતાની મજબૂત રણનીતિ લઈને મેદાને આવ્યા અને હવે મહત્વની વાત તો એ છે કે અલ્પેશ ઠાકોર માટે પણ આ બેઠક જીતવી અત્યંત જરૂરી છે, કારણ કે રાધનપુર બેઠક હાર્યા બાદ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ બનાસકાંઠામાં ઘટી રહ્યું હતું, જેથી તેમને વાવમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટેનો એક મોકો મળ્યો અને તે મોકો તેમને ખૂબ જ બુદ્ધિપૂર્વક ઝડપી લીધો અને છેલ્લે સ્વરૂપજી ઠાકોરની જીત વાવમાં જોવા મળી અને આ જીત અલ્પેશ ઠાકોરની પણ હતી। હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું અલ્પેશ ઠાકોરે વાવ બેઠક ભાજપને જીત અપાવ્યા બાદ શું મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને મોકો આપવામાં આવશે કે કેમ? જેવા તાજેતરમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ટૂંક સમયમાં જ ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, તેમાં અલ્પેશ ઠાકોર વાવ બેઠકમાં ભગવો લહેરાયા બાદ મંત્રીપદ તેમના ફાળે જાય તેવો પ્રશ્ન હાલમાં દરેક જગ્યાએ ઉઠી રહ્યો છે, જેમાં અલ્પેશ ઠાકોર જ્યારે પક્ષ પલટો કરીને તેમને ભાજપમાં જોડવામાં આવ્યા હતા ત્યારે મંત્રીપદની શરત મૂકવામાં આવી હતી, પરંતુ તેમના જોડાયા બાદ એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે, પરંતુ તેમને કોઈ પણ જે છે તે મંત્રીપદ આપવામાં આવ્યું નથી અને રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને હાંસિયામાં ધકેલવામાં આવ્યા, પરંતુ હાલમાં વાવ બેઠકમાં ભગવો લહેરાતા એક આશાની કિરણ જાગી છે કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપી શકે, પરંતુ બીજી બાજુ મંત્રીપદ લેવા માટે અનેક પક્ષપલટુ નેતાઓની લાઈન લાગી છે, તેથી હાલમાં મંત્રીપદ ફાળવવા માટે પણ ભાજપ ક્યાંક અસમંજસની સ્થિતિમાં દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ પણ હાલમાં આંતરિક વિવાદનો સામનો કરી રહ્યું છે, જેમાં તાજેતરમાં ભાજપમાં આવેલા પક્ષપલટુ નેતાઓને વધુ મહત્વ આપતા પક્ષના મૂળ પાયાના કાર્યકર્તાઓ અને નેતાઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને તેમાં પણ ભાજપ આયાથી નેતાઓને મંત્રીપદ સોંપે તો તે રોષ વધુ ભભૂકી ઉઠે અને જો તે પક્ષપલટુ નેતાઓને મંત્રીપદ સોંપવામાં ન આવે તો તેઓ પણ બળવો કરવાના મૂડમાં આવી છે, જેથી ભાજપ હાઈકમાન્ડને બંને બાજુ કપરી સ્થિતિ બની ગઈ કે મંત્રીપદ આપવું તો આપવું કોને? તો હવે જોવું રહ્યું કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવામાં આવે છે કે કેમ, કે પછી ભાજપ અન્ય પક્ષપલટુ નેતાઓને સાચવશે? તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો।